વડોદરા શહેરના બાજવા કરચિયા ગામ ખાતે વધુ એક યુવતીની છેડતીનો કિસ્સો સામે આવ્યો। વડોદરા શહેરના બાજવા કરચિયા ગામ ખાતે વધુ એક યુવતીને છેડતી કરતો કિસ્સો સામે આવ્યો છે। પરિવારની જૂની અદાવતને પગલે યુવતી ઉપર 2 વાર હુમલો કરવામાં આવ્યો તેવું યુવતી દ્વારા જણાવવામાં આવ્યું છે। યુવતી જ્યારે સાંજે 5 વાગે તેના પતિ સાથે બાજવાથી સુભાનપુરા જવા નીકળી હતી ત્યારે તેના ઘરની સામે રહેતા રાજુભાઈ પરમારના 2 પુત્ર જયરાજ પરમાર અને વિરાજ પરમાર દ્વારા તેમના ઉપર બાઇક ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ તેમણે જાણ થતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હતા। ત્યારબાદ રાત્રિના 10:45 ફરી એકવાર કામથી બહાર બાજવાથી નીકળી ગોરવા જતા હતા ત્યારે આ યુવકો દ્વારા તેમનો પીછો કરી ચાલુ બાઇક ઉપર યુવતીનો દુપટ્ટો ખેંચી છેડતી કરી હતી અને યુવતીને અપશબ્દો બોલી અને ધમકી આપી કે તું બહાર મળજે। ત્યારે યુવતી સાથે તેનું નાનું 5 મહિનાનું બાળક હાથમાં હતું અને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યારબાદ યુવતી તેના પતિ અને બાળક સાથે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આવી હતી અને ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી જવાહરનગર પોલીસે હાથ ધરવામાં આવી છે। મારું નામ અદિતિ મિત પરમાર છે। આજે અમે લોકો રિફાઇનરી ટાઉનશીપથી અમે લોકો મેં ને મારા ઘરવાળા અને મારું નાનું 5 મહિનાનું છોકરું અમે લોકો જઈ રહ્યા હતા સ્કૂટી પર। એમાં 2 છોકરાઓ, એકનું નામ જયરાજ અને એકનું નામ વિરાજ, બંને આવીને મને છેડતી કરી છે। મને અમારી ઓઢણી પકડીને એને ખેંચી છે ચાલુ સ્કૂટી પર। મેં ને મારું છોકરું ને અમે ઘરવાળા ત્રણે અમે પડતા બચ્યા છે અને એને નજીક આવીને એટલી મા બેનની એટલી ગંદી મને ગાળો દીધી છે જેની કોઈ હદ નથી। અહીંયાથી મને કોઈ સોલ્યુશન નહીં મળે તો હું આગળ આ જઈને કેસ કરીશ, પણ મારે આ લોકોનું કંઈક નિવારણ જોઈએ છે। આવી રીતે એક મહિલાને આટલી ગંદી ગાળો બોલવી અને એને આવી રીતે રસ્તા વચ્ચે છેડતી કરવી મતલબ હદ છે અને બહુ ખરાબ રીતે છેડતી, બધી એટલી ગંદી ગાળો મને કહે છે કે તું રસ્તા પર મળ, તારાથી ના થતું તો તું 9 થી 12 થી મળ। આજે મારા છોકરાની શું સેફટી? આજે ઘરમાં આવીને મને છેડતી કરશે એનો શું કોણ જવાબદાર લેશે? અહીંયાથી મને કોઈ સોલ્યુશન કશું જવાબ નથી આપી રહ્યા। મારા ઘરવાળાને અંદર કરી દીધા છે। તમારે દિવસમાં કેટલી વાર તમારી સાથે આ ઘટના બની? આજે 2 વાર ઘટના બની છે। આજે બપોરે 4 થી 5 અમે લોકો બહાર નીકળ્યા હતા ત્યારે એ લોકોએ અમારા પર બાઇક લઈને ચડાવ કરવાનો કોશિશ કરી છે। એના પછી અમે લોકોને સાંજે અમે લોકો ગોરવા જવા નીકળ્યા હતા ત્યારે પણ એ લોકોએ મારી છેડતી કરી છે, મને ઓઢણી ખેંચી છે ચાલુ રસ્તા પર। તો તમે શું અપેક્ષા રાખો છો આ પોલીસ તંત્ર પાસે? પોલીસ તંત્ર પાસેથી અપેક્ષા રાખું છું કે મને આ લોકોને સજા જોઈએ છે, બસ બીજું કંઈ નહીં। કે આ લોકો મારે સેફટી જોઈએ, મારા છોકરાની સેફટી જોઈએ, મારે એ લોકોની સજા કરાવી છે, બીજું કંઈ નથી કરવાનું।